નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારો વિગતવાર જોઈએ। સુરતના વેપારીઓએ આજે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે વચગાળાનું બજેટ રજૂ કર્યું તેને આવકાર્યું હતું। બજેટના ઇતિહાસમાં અત્યાર સુધીની સૌથી નાની સ્પીચ રહી। 1 કલાક કરતાં પણ ઓછા સમયમાં બજેટ સ્પીચ પૂરી થઈ ગઈ। જ્યારે સરકારે કોઈ મોટી પ્રોત્સાહક જાહેરાતો કરી નથી। ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, એક્વા સેક્ટર પર ફોકસ રહ્યું છે। સુરતના મુખ્ય બે વ્યવસાય કાપડ અને હીરા માટે આ બજેટ શું હતું? શહેરના વેપારી ઉદ્યોગકારોને કર નિષ્ણાતોએ આવકાર્યું હતું। કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સના ગુજરાત ચેપ્ટરના પ્રમુખ પ્રમોદ ભગતે કહ્યું કે ઇન્કમટેક્સમાં સ્લેબમાં કોઈ ફેરફાર કર્યો નથી તે નિરાશાજનક છે। નવા કોઈ કરવેરા નાખવામાં આવ્યા નથી, તેથી ફુગાવો નિયંત્રણમાં રહેશે। આ બજેટ ગરીબ, મહિલા અને યુવા માટે પ્રોત્સાહક આપે છે। રેલવે તેમજ સોલાર પાવર માટે સ્કીમો જાહેર કરી છે તે આવકારદાયક છે। એકંદરે આ બજેટ વિકાસલક્ષી છે। જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ કેન્દ્રીય નાણામંત્રી સીતારમણ દ્વારા 2047 સુધીમાં આપણે દેશને વિકસિત ભારત બનાવવાની જાહેરાતનું સ્વાગત કર્યું છે। જેમ્સ એન્ડ જ્વેલરી નિકાસકારો માટે તાજેતરમાં જાહેર કરાયેલો ભારત મધ્ય પૂર્વ યુરોપ આર્થિક કોરિડોર ભારત અને અન્ય લોકો માટે વ્યૂહાત્મક અને આર્થિક ગેમ ચેન્જર બનશે એવું જીજેપીસીનું માનવું છે। જેમ સીઈપીએ વેપાર કરવાથી મધ્ય પૂર્વમાં જ્વેલરી નિકાસમાં વધારો થયો છે, એમ જેમ્સ એન્ડ જ્વેલરી નિકાસને વેગ આપવા યુરોપિયન દેશોને અન્ય સાથે દ્વિપક્ષીય વેપાર કરવાનો આવકારીએ છીએ। This year, states too have benefited. States SG, the biggest beneficiaries are consumers, as reduction in logistic costs is proposed this year to support those travel. चुनावी वर्ष को देखते हुए कपड़े व्यवसाय को, कपड़े व्यापारियों को काफ़ी सारी उम्मीदें थी। उसमें मुख्य जो हमारी उम्मीद थी वो थी एमएसएमई के टाइम पीरियड को बढ़ाने के लिए कि उसका टाइम पीरियड बढ़ाया जाएगा या उसको पोस्टपोन किया जाएगा, लेकिन ऐसा कुछ देखने को नहीं मिला, जिससे व्यापारियों को थोड़ी निराशा हाथ लगी है। बाकी ओवरऑल बजट अच्छा था, लेकिन कपड़ा मार्केट के लिए कुछ विशेष नहीं रहा। अच्छा, जीएसटी के बारे में क्या बोला? जीएसटी हमारा जब आया था तब तकलीफें थी, लेकिन सरकार ने काफ़ी सारे इसमें सरलीकरण किए और अभी व्यापार के लिए बहुत सुगम और सही बनाया हुआ है। इसके अलावा क्या दिक्कत है अभी? बस सरकार की अपेक्षा रखोगे? सरकार से मुख्य हमारी जो अपेक्षा, मांग जिसको हम बोल सकते हैं, वो यही है कि एमएसएमई के अंदर 1 साल का टाइम देके उसको अगर डेज बढ़ाया जाए, 45 की जगह 90 डेज किया जाए, तो इसमें व्यापारी अपना जो टाइम मैनेजमेंट है या पैसे का जो मैनेजमेंट है वो अच्छे से कर सकते हैं, और उसके बाद में साल भर के बाद में वो 45 दिन अगर होता है तो वो अपने एडजस्टमेंट करके व्यापार चला सकते हैं। अच्छा, इलेक्शन के बाद का जो बजट आने वाला है, इसमें किस हिसाब से इसके अलावा क्या मांग रहेगी? इलेक्शन के बाद में जो जीएसटी की छोटी मोटी तकलीफें रही है वो सरल होने की एक उम्मीदें हैं। दूसरी एमएसएमई की मैंने जो आपको बताई वो एक हमारी बड़ी उम्मीद है। વિધાનસભા બેઠકના ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણી પોતાના લેટર બોમ્બથી લઈને દબંગની છાપ ધરાવે છે। અવારનવાર તંત્ર સામે ભાજપના જ ધારાસભ્યો છતાં લેટર લખતા હોય છે, ત્યારે આ વખતે પોલીસ કમિશનરને ઉપદેશી કુમાર કાનાણીએ લેટર લખ્યો છે, જેમાં તેમણે ટ્રાફિક પોલીસ દ્વારા ખોટી રીતે રત્ન કલાકારો પાસેથી તોડ કરવામાં આવતો હોવાના ગંભીર આક્ષેપો લગાવવામાં આવ્યા છે। ભાજપના ધારાસભ્ય શહેર પોલીસ કમિશનરને પત્ર લખ્યો છે, જેમાં ધારાસભ્ય કુમાર કાનાણીએ પોલીસ પર તોડ કરવાનો આરોપ મૂક્યો છે। ટ્રાફિક પોલીસ રત્ન કલાકારો પાસેથી ખોટી રીતે તોડ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે, જેમાં તેમણે નાના વરાછા અને સરથાણા કામરેજ ટ્રાફિકની ક્રેન ચાલકો ખોટી રીતે ટોઈંગ કરી તોડ કરવાનો આરોપ લગાવ્યો છે। સર્કલ 1 સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારની ક્રેન નંબર 1 દ્વારા ગેરકાયદેસર રીતે થતા વાહન ટોઈંગ બાબતે આરોપ લગાવવામાં આવ્યા છે। કાનાણી દ્વારા પત્રમાં લખવામાં આવ્યું છે કે વાહનોને ટોઈંગ કરીને અલગ અલગ જગ્યાએ લઈ જવામાં આવે છે, ત્યાં વાહન ચાલકો પાસે તોડબાજી કરવામાં આવે છે, જેના કારણે રત્ન કલાકારો અને નાના માણસો લૂંટાઈ રહ્યા છે, જેથી પોલીસ કમિશનર આ બાબતે તાત્કાલિક ઘટતું કરશે તેમ કહેવામાં આવ્યું છે। ગતરોજ પોલીસ કમિશનર નિવૃત્ત થયા છે, ત્યારે હવે નવા પોલીસ કમિશનર આવે તે પહેલા ચેલેન્જ શરૂ થઈ ગઈ છે। ટ્રેનની ફાળવણી કરવામાં આવી છે। ટ્રેન નંબર 1, ટ્રેન નંબર 2, તો 1 નંબરની ટ્રેન જે છે એ સરથાણાથી કામરેજ એ વિસ્તારમાં ચાલતી હોય છે, અને 2 નંબરની ટ્રેન એ વરાછા રોડ પર હીરાબાગ, કાપોદ્રા, મિની બજાર એ વિસ્તારમાં ચાલતી હોય છે। પરંતુ
સુરત મહાનગરપાલિકાની વરાછા ઝોનની એક વોર્ડ ઓફિસને તસ્કરોએ નિશાન બનાવી છે. ગત રાત્રિના સમયે પાલિકાની વોર્ડ ઓફિસમાં તાળા તોડીને તસ્કરો કોમ્પ્યુટર સહિતની સામગ્રી ઉઠાવી ગયા છે. સુરત પાલિકાના વરાછા ઝોનમાં મગબ વોર્ડ ઓફિસમાં ગઈકાલે તસ્કરોએ હાથ સાફ કરી દીધો છે. ગઈકાલે રાત્રિના સમયે તસ્કરોએ પાલિકાની વોર્ડ ઓફિસને નિશાન બનાવી હતી. વોર્ડ ઓફિસમાં તાળા તોડીને કોમ્પ્યુટર, પ્રિન્ટર અને કેમેરા સહિતની કેટલીક વસ્તુઓ ચોરીને ભાગી ગયા છે. સુરત પાલિકાના કર્મચારીઓ આજે વહેલી સવારે વોર્ડ ઓફિસ ખોલવા માટે પહોંચ્યા હતા, ત્યારે વોર્ડ ઓફિસમાં તાળા તૂટેલા હતા. કર્મચારીઓ ઉપરી અધિકારીઓને જાણ કરતા અધિકારીઓ દોડતા થયા છે અને પોલીસ ફરિયાદ આપી છે. પાલિકા વોર્ડ ઓફિસમાં જ ચોરી થઈ છે, તેના કારણે અનેક અટકળો વહેતી થઈ છે. સુરત મહાનગરપાલિકા હવે ટેકનોલોજીની હરણફાળ ભરતી હોય તેમ જીવન પ્રમાણ સિસ્ટમ અમલ કરવા જઈ રહી છે. આ ટેકનોલોજીનો અમલ કરવાથી સુરત પાલિકાના 10,000થી વધુ પેન્શનરો છે, તેઓએ હયાતીની ખરાઈ કરવા માટે પાલિકા કચેરી સુધી ધક્કો ખાવાની જરૂર પડશે નહીં. સુરત પાલિકાના હદ વિસ્તારમાં બાદ પાલિકાના કર્મચારીઓ પણ સતત વધારો થઈ રહ્યો છે અને વય મર્યાદાને કારણે અનેક કર્મચારીઓ નિવૃત્ત થઈ રહ્યા છે. સુરત પાલિકામાં અત્યાર સુધીમાં 10,000 જેટલા કર્મચારીઓ નિવૃત્ત થયા છે અને તેમને પાલિકા 75 કરોડથી વધુનું પેન્શનની ચૂકવણી કરી રહી છે. જોકે પેન્શન માટે પાલિકા સમક્ષ વર્ષમાં એકવાર પેન્શનરે પોતાની હયાતીનું પ્રૂફ આપવા માટે પાલિકા કચેરી જવું પડી રહ્યું છે. જોકે આ બજેટમાં પાલિકાએ એવી સુવિધા માટે જોગવાઈ કરી છે કે પેન્શનરો ઓનલાઈન પોતાની હયાતી જાહેર કરી શકે અને તેના માટે તેઓએ પાલિકા કચેરી સુધી આવવું પડશે નહીં. સુરત પાલિકા ડિજિટલ ક્ષેત્રે જ પ્રગતિ કરી રહી છે. ડિજિટલ ગવર્નન્સના ભાગરૂપે પેન્શનની હયાતી માટે ભારત સરકારની જીવન પ્રાણ સિસ્ટમનું અમલીકરણ કરવામાં જઈ રહી છે, જેના કારણે પાલિકા 10,000 જેટલા પેન્શનરોને ઘર બેઠા જ પોતાની હયાતીનું પ્રમાણ પાલિકાને આપશે અને તેઓ પાલિકા કચેરી હયાતીનું પ્રમાણપત્ર માટે ધક્કા ખાવા નહીં પડે. સુરતમાં કેનેડા અને યુકેના વિઝાના નામે વધુ એક ઠગાઈનો કિસ્સો સામે આવ્યો છે. સ્ટુડન્ટ વિઝા કે વર્ક પરમિટના નામે 8થી વધુ લોકો છેતરાયા છે. 20.67 લાખથી વધુની રકમ ખંખેરી લઈ વિઝા ઓફિસના સંચાલકો ફરાર થયા છે. ભાવેશ ચૌહાણ અને કલ્પેશ ચૌહાણે અડાજણ વિસ્તારમાં ઓફિસ ખોલી હતી. અડાજણમાં કૃપા એજન્સીના નામે ઓફિસ ચલાવતા હતા, જ્યારે આ બાબતે પોલીસે ગુનો નોંધી એકની ધરપકડ કરી છે. વડોદરામાં મેઇન ઓફિસ હોવાનું જણાવતા અડાજણ પોલીસ સ્ટેશનમાં કામરેજ સીમાડી ગામના ખેડૂતે છેતરપિંડી ફરિયાદ નોંધાવી હતી. 8થી વધુ લોકો ભોગ બન્યાનો પ્રાથમિક તપાસ સામે આવ્યું છે. પ્રકાશભાઈને વિદેશમાં નોકરી અપાવવા તેમજ વર્ક વિઝા કરાવવાની આપવાના બહાને ₹6,86,000 પડાવ્યા હતા. જૂન જુલાઈ 2023માં વિઝા થઈ જવાની વાત કરી હતી. જોકે વિઝા નહીં થતાં પ્રકાશભાઈએ તેમના ભરેલા રૂપિયાની પરત માંગણી કરતા શરૂઆતમાં પૈસા પરત આપી દેવાની વાત કરી હતી. તે દરમિયાન પ્રકાશને ખબર પડી કે ચૌહાણ બંધુએ તેમના ઉપરાંત અન્ય 8 લોકો પાસેથી મળી કુલ ₹20,66,000 પડાવ્યો છે. કોઈને પણ વિદેશ મોકલ્યા નથી અને ઓફિસ બંધ કરી નાસી ગયા છે. પોલીસે પ્રકાશભાઈની ફરિયાદ લઈ ચૌહાણ બંધુ સામે છેતરપિંડીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. સુરત શહેર પોલીસ દ્વારા ટ્રાફિક નિયમોને લઈને સક્રિય રીતે કામગીરી કરવામાં આવી રહી હોવાનું જોવા મળી રહ્યું છે, ત્યારે ખાસ કરીને સ્પીડ ગન દ્વારા નિયત કરેલી સ્પીડ કરતાં વધારે ઝડપથી વાહન ચલાવવાના લોકોને દંડવામાં આવી રહ્યા છે. આ સ્પીડ ગનથી પોલીસ દ્વારા કરોડો રૂપિયાનું ફંડ વસૂલ કરવામાં આવ્યું છે. સુરત શહેર પોલીસ ટ્રાફિક શાખા દ્વારા વિવિધ રીતે લોકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવાની કામગીરી કરવામાં આવી રહી છે, ત્યારે શહેરના જુદા જુદા વિસ્તારમાં વિવિધ પોઈન્ટ પર ટ્રાફિક બ્રિગેડના જવાનો દ્વારા ટ્રાફિક નિયમોનું પાલન ન કરતા લોકોને દંડ કરવામાં આવી રહ્યો છે. તો બીજી તરફ ટેકનોલોજીનો ઉપયોગ કરી ટ્રાફિક પોલીસ દ્વારા લોકોને દંડ કરવામાં આવી રહ્યો છે. માર્ચ 2023થી શહેરમાં 32 પોઈન્ટ પર હાઈટેક સ્પીડ ગન દ્વારા ટ્રાફિક પોલીસ લોકોના વાહનની સ્પીડ પર નજર રાખી રહી છે, જે અંતર્ગત અત્યાર સુધીમાં 60,000થી વધુ વાહન ચાલકોને દંડવામાં આવ્યા છે. આ તમામ લોકો પાસેથી આશરે 12 કરોડ રૂપિયા સુધીનો દંડ વસૂલવામાં આવ્યો છે. તો બીજી તરફ પોલીસની આ કામગીરીના કારણે અકસ્માતોની સંખ્યા ઘટતી હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. શહેર પોલીસ દ્વારા વિવિધ પ્રકારે લોકોને જાગૃત કરવાની સાથે ટ્રાફિક નિયમોનું પાલન ન કરતા લોકોને દંડવાનું પણ કામગીરી કરીને લોકોને પાઠ ભણાવવામાં આવી રહ્યો છે.
બધું આ તો 6 મહિનાથી હાથ પર લીધું સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા ટ્રાફિક એન્ફોર્સમેન્ટની સાથે સાથે ટ્રાફિક ડિસિપ્લિનમાં સુધારો દેખાય અને ઓવર સ્પીડિંગને લીધે જે અકસ્માતમાં મૃત્યુ થાય છે એમાં ઘટાડો લાવવા માટે સુરત શહેર ટ્રાફિક શાખા 33 સ્પીડ ગન અને 4 ઇન્ટરસેપ્ટરનો ઉપયોગ કરી રહી છે અને આ સ્પીડ ગન અને ઇન્ટરસેપ્ટરના માધ્યમથી સુરત શહેરના અલગ અલગ સર્કલ વિસ્તારમાં એવા પોઈન્ટો પર કે જ્યાં અવારનવાર અકસ્માત થાય છે એવી જગ્યાએ સ્પીડ ગન અને ઇન્ટરસેપ્ટરનું લોકેશન રાખી વધારેમાં વધારે ઈ ચલણ જનરેટ કરવામાં આવે છે અને જેના લીધે એમનો સીધું જ રિલેશન એ એક્સિડન્ટમાં ઘટાડો સુરત શહેર ટ્રાફિક શાખા ખાતે જોવા મળ્યો છે, જેમાં મુખ્યત્વે 34 એક્સિડન્ટ્સનો ઘટાડો અને મરણ જનારની સંખ્યામાં 77 જેટલો ઘટાડો એ ગયા વર્ષે જોવા મળેલ છે. અત્યાર સુધીમાં સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા સ્પીડ ગનના કુલ 63,340 ચલણો અને ઇન્ટરસેપ્ટરના ઓવર સ્પીડિંગ માટેના 1,16,829 ચલણો જનરેટ કરવામાં સુરત શહેર ટ્રાફિક શાખાએ આ સંસાધનોનો યોગ્ય અને અસરકારક ઉપયોગ કરી સુરત શહેરના એક્સિડન્ટમાં ઘટાડો લાવવા માટેનો ખૂબ એક કહી શકાય કે લોકોપયોગી એવું કાર્ય કરેલ છે. અજયકુમાર તોમર ગત રોજ નિવૃત્ત થયા છે, જે બાદ કમિશનરની જગ્યા માટે હાલ વિવિધ 6 પોલીસ અધિકારીઓના નામ ચર્ચામાં ચાલી રહ્યા છે, જેના અનુપમસિંહ ગહેલોતનું નામ રેસમાં આગળ હોવાનું દેખાઈ રહ્યું છે. સુરત પોલીસ તંત્રમાં કમિશનર તરીકે જોડાયા બાદ 3.5 વર્ષની સર્વિસ પૂરી કરી અજયકુમાર તોમર નિવૃત્તિ લીધી હતી. તેમની નિવૃત્તિ લઈ ગત રોજ પોલીસ તંત્ર દ્વારા ખાસ પરેડ પણ યોજવામાં આવી હતી, જ્યારે હાલ પોલીસ કમિશનર નિવૃત્ત થયા બાદ હવે તેમની જગ્યા પર નવા પોલીસ કમિશનર નામની હોડ ચાલી રહી છે, જેમાં રાજુ ભાર્ગવ, નરસિંહા કોમાર, અનુપમસિંહ ગહેલોત, રાજકુમાર પંડ્યા, શમશેરસિંહ અને અભય ચુડાસમા વચ્ચે રેસ ચાલી રહી હોવાનું મનાય છે. આ રેસમાં અનુપમસિંહ ગહેલોતનું નામ આગળ હોવાનું માનવામાં આવી રહ્યું છે. સુરત પોલીસ કમિશનર પદમાંથી અત્યાર સુધી એડિશનલ ડીજી તરીકેની પોસ્ટ પરના અધિકારીઓનું નામ હંમેશા આગળ હોવાનું નોંધાયું છે. હવે આગામી સમય દરમિયાન કોણ સુરત શહેર પોલીસ કમિશનર બનશે તે શહેરીજનોની નજર છે. સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્વીમેર હોસ્પિટલ હવે પેપરલેસ સિસ્ટમ ઊભી કરવાની દિશામાં આગળ વધી રહી છે. હોસ્પિટલ ઇન્ટિગ્રેટેડ મેનેજમેન્ટ સિસ્ટમ હેઠળ સ્વીમેર હોસ્પિટલ સંપૂર્ણપણે કોમ્પ્યુટરાઇઝ કરવાની તૈયારીઓ ચાલી રહી છે, જેથી આગામી સમયમાં દર્દીઓ તેમના પરિવારજનો કેસ પેપરથી માંડીને તબીબી તપાસ કરવામાં સમય વેડફાટ થશે નહીં. મળતી માહિતી અનુસાર હાલમાં સ્વીમેર હોસ્પિટલ કરોડો રૂપિયાના ખર્ચે ટોકન ડિસ્પેન્સર મશીન સહિતની સુવિધા ઊભી કરવામાં આવી રહી છે, જેને પગલે વિવિધ વિભાગમાં ટોકન ડિસ્પેન્સર એટલે કે ટોકન મશીનો મૂકી દેવામાં આવ્યા છે. સાથે જ અલગ અલગ ઓપીડીથી લઈ કેસ બારી ડિસ્પેન્સર વિભાગ પણ LED મૂકવામાં આવ્યા છે. આખી સિસ્ટમને લિંક કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. હાલમાં દર્દીઓ કેસ પેપરથી માંડીને ડોક્ટર બતાવવા તેમજ દવા લેવા સહિત દરેક જગ્યાએ લાંબી લાઈનોમાંથી પસાર થવું પડે છે અને કલાકો સુધી રાહ જોવી પડે છે, જેને કારણે ઘણા દર્દીઓ અડધો દિવસ હોસ્પિટલમાં જ પસાર થઈ જાય છે. ત્યારે હવે ટોકન લીધા બાદ રજિસ્ટ્રેશન માટે લાઇનમાં ઊભા રહેવાની જરૂર નહીં પડે. દર્દીઓ માટે વેઇટિંગ લોન્જ ઊભા કરવામાં આવશે, જ્યાં દર્દીઓની સુવિધા માટે બેઠક વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. ટોકન નંબર આવ્યા બાદ દર્દી બારી પરથી જ હેલ્થ કાર્ડ આપવામાં આવશે. ટોકન નંબર લઈને દર્દી જે તે ઓપીડીમાં જવાનું રહેશે. ઓપીડીમાં પણ દર્દીઓને લાઇનમાં ઊભા રહેવાની જરૂર નહીં પડે. ટોકન નંબર આવ્યા બાદ દર્દી સીધા ડૉક્ટર પાસે જશે અને જ્યાં ડૉક્ટર કોમ્પ્યુટરમાં દર્દીની સારવાર માહિતી અપલોડ કરશે. દર્દીની તમામ વિગતો કોમ્પ્યુટરમાં સ્ટોર કરવામાં આવશે. ત્યારબાદ જરૂર પ્રમાણે દર્દીની દવા આપવાની કે અન્ય કોઈ વિભાગમાં રિફર કરવાનો રહેશે તો તે વિભાગમાં પણ ઓપીડીમાં જ દર્દીનું સમગ્ર ડિટેલ જે તે વિભાગના ડૉક્ટરને કોમ્પ્યુટરાઇઝ ટ્રાન્સફર કરી દેવામાં આવશે, જેથી ત્યાં પણ દર્દી જશે ત્યારે તેને લાઇનમાં ઊભા રહેવામાંથી મુક્તિ મળશે અને ટોકન પ્રમાણે તેના ડૉક્ટર પણ સારવાર આપશે. આ હતા અત્યાર સુધીના રિયલ સમાચાર. નવા સમાચારો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.